નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા કેબિનેટ મંત્રી તેમજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય સૌરભ પટેલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન યુપીએ સરકારની ભેદભાવભરી નીતિઓ સામે નિશાન તાક્યું। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં આજથી ઐતિહાસિક સ્માર્ટ કાર્ડની સુવિધાનો પ્રારંભ। કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગરની આસપાસના ગામડાઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ કરાયા, તો આજવા સરોવર પણ ઓવરફ્લો, વડોદરાવાસીઓ માટે ભય નહીં। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેબિનેટ મંત્રી તેમજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા આવી પહોંચ્યા તે વખતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે યુપીએ સરકારની ભેદભાવભરી નીતિ સામે આકરા પ્રહારો કર્યા હતા। કેબિનેટ મંત્રી તેમજ અકોટા વિધાનસભાના આયાતી ગણાતા ધારાસભ્ય સૌરભ પટેલ આજરોજ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા આવી પહોંચ્યા હતા। ત્યારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 22,000 મેગાવોટમાંથી 5,000 મેગાવોટ વીજળી જ હાલમાં ગુજરાતમાંથી ઉત્પન્ન થાય છે, જ્યારે 15,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન બંધ છે, કારણ કે કેન્દ્ર સરકારની ભેદભાવભરી નીતિઓના પગલે ગુજરાતને સસ્તો ગેસ આપવામાં ન આવતા મોટાભાગના ગેસ પ્રોજેક્ટ બંધ થઈ ગયા છે। ગુજરાત દ્વારા ગેસ પ્રોજેક્ટમાં વીજળી ઉત્પાદન કરવા 20,000 કરોડનું રોકાણ કરાયું છે અને દર વર્ષે ગુજરાતને પ્રોજેક્ટ બંધ હોવાના કારણે વ્યાજ પેટે 1,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે, જે ફક્ત અને ફક્ત કેન્દ્ર સરકારને કારણે જ થયું છે। આમ જણાવી તેમણે કેન્દ્ર સરકારની નીતિઓ સામે આકરા શબ્દવેધી બાણ છોડ્યા હતા। દેશની અંદર કુલ 22,000 મેગાવોટ વીજળી ગેસથી ઉત્પાદન થઈ રહ્યું છે અને એની અંદર 5,000 મેગાવોટ ગુજરાતમાં ઉત્પાદન થઈ રહ્યું છે। આજે 22,000માંથી 15,000 મેગાવોટનું વીજ ઉત્પાદન બંધ છે। ગુજરાતના તમામ યુનિટો ગેસના બંધ છે। આનું મૂળ કારણ કેન્દ્ર સરકારની નીતિ છે। કેન્દ્ર સરકારે જે પ્રમાણે આપણને સસ્તો ગેસ આપવાનો હોય એ ગેસ આપતી નથી અને એના કારણે ગુજરાતના આ 5,000 મેગાવોટનું 20,000 કરોડનું જે મૂડીરોકાણ થયું છે એ મૂડીરોકાણ જોખમમાં છે। વધારે આ મૂડીરોકાણનું વ્યાજ બી સરકારને અને જીવીને આપવું પડે છે। એના કારણે વર્ષે 1,000 કરોડ રૂપિયાનું આ બંધ હોવાના કારણે વ્યાજ પેટે આપણને નુકસાન થઈ રહ્યું છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી સ્માર્ટ કાર્ડની સુવિધાનો પ્રારંભ થવા પામ્યો છે। યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વોનો અડીંગો અટકાવવા યુનિવર્સિટી દ્વારા પણ હવે કમર કસી કામગીરીઓ પ્રારંભ કરી દેવામાં આવી છે। થોડા સમય પહેલા જ એનએસયુઆઈ દ્વારા વીસી પ્રોફેસર યોગેશસિંહને આવેદનપત્ર પાઠવી કોમર્સ ફેકલ્ટીમાં અનેક સુવિધાઓની માંગણી કરવામાં આવી હતી, જેમાં સ્માર્ટ કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી આજરોજ કોમર્સ ફેકલ્ટીમાં સર્વપ્રથમ વખત સ્માર્ટ કાર્ડની સુવિધા ચાલુ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એ લિસ્ટમાં નામ જોવા પહોંચ્યા હતા અને સ્માર્ટ કાર્ડથી ખાસ્સા રોમાંચિત જણાયા હતા। કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગરની આસપાસના વિસ્તારના ગામડાઓને આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા। ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદના પગલે કડાણા ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટી વધી છે। તે ભયજનક સપાટીએ પહોંચે તે પહેલા સુરક્ષાના ભાગરૂપે કડાણા ડેમમાંથી મહીસાગરમાં પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેના પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ નાયબ મામલતદાર ટીએસ બુરિયા દ્વારા મહીસાગરની આસપાસના ગામડાના રહીશોને એલર્ટ કરી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે, તેમજ નદીના પટમાં ઢોર ઢાંખર સાથે ન જવાનું પણ જણાવવામાં આવ્યું છે। વધુ માહિતી નાયબ મામલતદાર ટીએસ બુરિયાએ આપી હતી। ગત રોજથી ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે આજવા સરોવર ઓવરફ્લો થઈ ગયો છે અને તે ભયજનક સપાટી વહી રહ્યું છે। ગતરોજ બપોરથી 1.5 કલાક સુધી ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સાંજે વરસેલા વરસાદને કારણે નોકરિયાત વર્ગ, રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા હતા। બીજી બાજુ આજવા સરોવર 211 ફૂટે છલકાઈ ગયો હતો। તેમાંથી 10 સેન્ટીમીટરનો ઓવરફ્લો વિશ્વામિત્રીમાં થઈ રહ્યો છે। વિશ્વામિત્રીની સપાટી ગત રાત્રે 9 કલાકે 9.5 ફૂટ નોંધાઈ હતી।
ઉપરવાસમાં વરસાદ બંધ હોઈ આજવા સરોવરમાં પાણીની આવક અટકી જતા ગત સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી સરોવરની સપાટી 211.05 ફૂટે હતી, જે વધીને 211.10 ફૂટ થઈ હતી. ઓવરફ્લોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમી ગતિએ વધારો થઈ આજે સવારે 11 ફૂટ થાય તેમ હોય શહેર માટે પૂરનું જોખમ ન હોવાનું સિટી એન્જિનિયરે જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોને ફી વધારો પાછો ખેંચવા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી. શૈક્ષણિક વર્ષ 2013-14 થી લાગુ કરાયેલો અસહ્ય ફી વધારો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે ચિંતાજનક છે. આ અગાઉ પણ સિન્ડિકેટ મીટિંગમાં ડીએસઓ દ્વારા તમામ સિન્ડિકેટ સભ્યોને પત્ર પાઠવીને ફી વધારા પર રોક લગાવવા અપીલ કરવામાં આવી હતી, પરંતુ આખરે સિન્ડિકેટ મીટિંગમાં આ ફી વધારાને લીલી ઝંડી આપી તેનો અમલ કરવામાં આવ્યો હતો. આ ફી વધારાના પરિણામો ખૂબ જ ભયાનક આવી રહ્યા છે. યુનિવર્સિટીમાં પથારાવાળાથી માંડી ખાનાના માલિકના બાળકો ભણી શકતા હતા. તે યુનિવર્સિટીમાં અસંખ્ય વિદ્યાર્થીઓ પોતાનું વચ્ચેથી રહ્યા છે. કરી ન શકવાને કારણે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વાલીઓનો સ્પષ્ટ મત છે કે આ ફી વધારો અસહ્ય અને તે પાછો ખેંચાવો જ જોઈએ. બીજા અગ્રણી નાગરિકો કે જેઓ યુનિવર્સિટીના ઇતિહાસના સાક્ષી છે તેઓ પણ આ ધરખમ ફી વધારા બાદ યુનિવર્સિટીની ગરિમા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ ફી વધારાના વિરોધ દ્વારા હજારો સહીઓ સાથેનું આવેદનપત્ર પાઠવી વાઇસ ચાન્સેલરને સુપ્રત કરાયું હતું. ત્યારે આજે પણ ડીએસઓ દ્વારા ફી વધારો પાછો સભ્યોને આવેદન હતી. આજવા રોડ સરદાર એસ્ટેટમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં હોય રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. શહેરના આજવા રોડ સ્થિત સરદાર પટેલ એસ્ટેટ પાસે ઘણા સમયથી રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે અને ચાલુ ચોમાસામાં સ્થિતિ વધુ કફોડી બની છે. સરદાર એસ્ટેટના પ્રમુખને વારંવારની રજૂઆત કરવા છતાં પણ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને સમસ્યા દિન પ્રતિદિન વણસતી જાય છે, જેના પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકોમાં અકસ્માતનો પણ ભય જોવા મળે છે, જેના પગલે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સત્વરે કામગીરી શરૂ કરવાની માંગણી પ્રમુખને મીડિયાના માધ્યમથી કરાઈ હતી. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની ખાલી પડેલી બેઠકોમાં દરેક વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા બાબતે આજે એનએસયુએ દ્વારા સિન્ડિકેટ સભ્યો તેમજ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી ઓફ કોમર્સમાં ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ નીચું આવતા યુનિવર્સિટીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે શહેરના તેમજ બહારથી આવેલા છે તેઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. યુનિવર્સિટીના સ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા એવા શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ સાહેબ દ્વારા યુનિવર્સિટીની સ્થાપના એ માટે કરાઈ હતી કે શહેરના દરેક વિદ્યાર્થીને અભ્યાસ માટે બહાર જવું ના પડે અને યુનિવર્સિટીમાં જ ભણતરનો લાભ મળે. વડોદરાના શહેરના તેમજ બહાર ગામના દરેક વિદ્યાર્થીઓ માટે કોમર્સનું એડમિશન ઓપન ફોર ઓલ કરી દેવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવી વાઇસ ચાન્સેલર તેમજ સિન્ડિકેટ સભ્યોને રજૂઆત કરવામાં આવી હતી. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.